નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દાહોદ જિલ્લામાં તારીખ 7/1/2024ના રોજ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં વ્યાજખોરોના નામે ગેરકાયદેસર કાર્યવાહી માટે શરૂ કરાયેલ લોક દરબાર યોજાયો હતો, જેમાં આજે દાહોદ જિલ્લાના તારીખ 7/1/2024ના રોજ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં વ્યાજખોરોના સામે કાયદેસર કાર્યવાહી માટે સારો લોક દરબાર યોજાયો, જેમાં દાહોદ શહેર, તાલુકા, જિલ્લા તમામ સમાજના આગેવાનો તથા પક્ષના નેતા હાજર રહ્યા હતા। તેમણે કહ્યું કે દાહોદ જિલ્લાની જનતાને કોઈ વ્યક્તિએ વ્યાજ પર પૈસા લીધા હોય તે આપને હેરાનગતિ કરીને પૈસાની વસૂલી માટે ધમકી આપીને વ્યાજની માંગણી કરતો હોય તો દાહોદ જિલ્લાની કોઈપણ પોલીસ સ્ટેશનમાં આપ ફરિયાદ નોંધાવી શકો છો અને તે વ્યાજખોરો પણ પોલીસ તંત્ર દ્વારા કડકથી કડક કાર્યવાહી કરી પગલાં લેવામાં આવશે તેવું જણાવ્યું કે જો આપ પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપવાના માંગતા હોય અથવા આપ સામે આવવા માંગતા હોય તો અમે આપ માટે કોઈક અલગ અલાયદી વ્યવસ્થા કરી અને આપની ફરિયાદ ગુપ્ત રાખી શકાય તેવી રીતે પણ અમે દાહોદ પોલીસ વ્યવસ્થા કરવાની બાહેધરી આપીએ છીએ અને 3 જ દિવસમાં આપની ફરિયાદનું નિરાકરણ લાવી આપીશું। આ લોક દરબારમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ એસપી વિશાખા જૈન, ડીવાયએસપી એસ.જે. રાઠોડ, દાહોદ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ જનતા ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।